ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલી સમીપ કોમ્પ્લેક્સમાં આજે સવારે લાગેલી ગંભીર આગને કાબુમાં લેવામાં આવી છે. આ કોમ્પ્લેક્સમાં 3 થી 4 હોસ્પિટલો આવેલી છે, જેમાં એક બાળકની હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ બાળકની હોસ્પિટલ હોવાથી ત્યાં દોડધામ મચી ગઈ હતી અને સમીપ કોમ્પ્લેક્સમાં આગ અને રેસ્ક્યુની કામગીરી ફાયર બ્રિગેડને કોલ મળતા જ તાત્કાલિક ટીમો એ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાં આગ લાગી હતી અને ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગયો હતો. આ કોમ્પ્લેક્સમાં આવેલી નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ એડમિટ બાળકોને બચાવવા માટે ફાયર બ્રિગેડે ઝડપી અને હિંમતભરી કાર્યવાહી છે ત્યાં કરી હતી. ત્યારે પહેલા માળે હોસ્પિટલની બારીના કાચ તોડીને સીડી મૂકીને બાળકો સહિત લગભગ 19 થી 20 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે તપાસ અને અધિકારીઓના નિવેદનથી ભાવનગર કમિશનરે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં લાગી હતી અને તેના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને આ અસર થઈ હતી, જેથી તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રાહતની વાત એ છે કે આ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. કમિશનરે ખાતરી આપી હતી કે આગ લાગવાના ચોક્કસ કારણોની યોગ્ય તપાસ પણ કરવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન રાજુ રાબડિયાએ જણાવ્યું હતું કે ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને એને કારણે સફળતાપૂર્વક આ રેસ્ક્યુ છે એ કરાયું હતું. આ ઘટના બાદ તકેદારીના ભાગરૂપે સમગ્ર કોમ્પ્લેક્સને છે ખાલી કરવામાં આવ્યું હતું. આ આગ બુઝાવવાની કામગીરીમાં 5 ફાયર ફાઈટર અને 50 થી વધુ કર્મચારીઓ છે એ કામે લાગ્યા હતા. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આપની આસપાસ જો આવી કોઈ સામાજિક, રાજકીય અને ધાર્મિક કોઈ ઘટનાઓ બનતી હોય તો અમારા WhatsApp નંબર ઉપર શેર કરો. નમસ્કાર.